સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની જે આવનારી ફિલ્મ છે। નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ ફરી પાછું તમારું સ્વાગત કરું છું ને આજના વિડીયોમાં આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની જે આવનારી ફિલ્મ છે એમનું નામ છે ઘાયલને શું થાય છે। આ ફિલ્મ અંદાજિત રક્ષાબંધન પર રિલીઝ થઈ શકે છે એવી સંભાવના છે। અત્યારે હાલમાં આ ફિલ્મનું પોસ્ટર જ રિલીઝ કરવામાં આવ્યું છે ને આ ફિલ્મની અંદર જો કલાકારની આપણે વાત કરીએ તો આ ફિલ્મની અંદર મુખ્ય કોઈ કલાકાર હોય તો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર છે ને પિનલ ઓબેરોય, ગુરુ પટેલ અને સાથે અન્ય કલાકારો ને આ ફિલ્મની જો આપણે વાર્તાની કંઈક વાત કરીએ તો આ ફિલ્મની અંદર એક્શન છે, પ્રેમ છે, ગામડાના જીવનની વાત છે, ઇમોશનલ છે, આવા બધા મરી મસાલાથી ભરપૂર આ ફિલ્મ છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક પ્રેમ કથાની વાર્તા લઈને આવી રહ્યા હોય, ઇમોશનલ હોય એવી વાર્તાથી ભરપૂર આ સ્ટોરી હોય એવું લાગી રહ્યું છે ને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આ એક દર્દભરી કહાની લઈને આવ્યા હોય। વિક્રમ ઠાકોર એવું પાત્ર ભજવી રહ્યા છે કે કોઈ સ્ત્રીના પ્રેમમાં હોય, એમને દગો થયો હોય એ અને ગામડાની સ્ટોરી હોય, આવા બધા મરી મસાલાથી ભરપૂર આ ફિલ્મ લાગી રહી છે। જો ને આ ફિલ્મની પોસ્ટર ઉપરથી જોતા એવું લાગી રહ્યું છે કે આમાં દગો થયો છે, ગામડાની વાર્તા લેવામાં આવી છે ને કોઈ એક પ્રેમીનું પાત્ર ભજવી રહ્યા છે। આવી બધી કહાનીને આમાં જોડીને આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે ને આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમશે, એટલા માટે આ ફિલ્મ આપણે જોવી જોઈએ। આ ફિલ્મની અંદર હોઈ શકે છે પ્રેમ, બદલો, પરિવારની લાગણી, ગામડાની સંસ્કૃતિ ને ઇમોશનલ સીન, આ બધું મળીને આ ફિલ્મને મજબૂત બનાવી શકે છે। અને આ ફિલ્મની અંદર જો હિરોઈનનો રોલ આપણે જોવા જઈએ તો પિનલ ઓબેરોયનો રોલ કંઈક એવો જોવા મળી શકે છે। એક પ્રેમિકા તરીકેનો રોલ હોય છે, બાદમાં એ દગો આપતા હોય છે, એ ટાઈપનો રોલ હોઈ શકે છે, જેને કરીને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું નામ એવું આપવામાં આવ્યું છે ઘાયલને શું થાય છે। આના ઉપરથી આ ફિલ્મનું નામ આપવામાં આવ્યું હોય એવું લાગે છે। વિક્રમ ઠાકોરની જો અન્ય ફિલ્મો હિટ વિશે આપણે વાત કરીએ તો વિક્રમ ઠાકોરની અન્ય ફિલ્મોમાં ખાસ કરીને સુપર ડુપર હિટ જો કોઈ ફિલ્મ રહી હતી તો એકવાર પિયુને મળવા આવજે, રાધા તારા વિના મને ગમતું નથી, પ્રેમી ઝૂક્યા નથી અને ઝૂકશે નહીં, રશિયા તારી રાધા રોકાણી રણમાં વગેરેની ફિલ્મો એમની સુપર ડુપર હિટ રહી હતી। અને આ ફિલ્મોની અંદર ગામડાની સંસ્કૃતિ દર્શાવવામાં આવી હતી, ગામડાના લોકેશનો દર્શાવવામાં આવ્યા હતા, એને ધ્યાનમાં રાખીને લોકોને ખૂબ જ આ ફિલ્મ ગમી હતી। અને આવી જ એક નવી ફિલ્મ જે આવી રહી છે ઘાયલને શું થાય રે, આ ફિલ્મની અંદર પણ ગામડાની સંસ્કૃતિ, ગામડાની સ્ટોરી ને ગામડાના લોકેશન, આવું બધું સરસ મજાનું બહુ બધું દર્શાવવામાં આવ્યું છે। ગામડાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ આ ફિલ્મની અંદર આપવામાં આવી શકે છે, એટલે આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી શકે છે। ને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।